નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીમાં આર્ટિકલ એ વિશે શીખવાના છીએ। આર્ટિકલ એનો અર્થ થાય છે એક અને માત્ર એક જ। આર્ટિકલ એનો નિયમ જોઈએ તો જ્યારે કોઈ પણ ગણી શકાય તેવું નામ એકવચનમાં હોય અને તેનો ઉચ્ચાર એટલે કે વાંચતા પ્રથમ અક્ષર વ્યંજન એટલે કે કથી જ્ઞ સુધીના અક્ષરોથી શરૂ થતો હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ મુકાય છે। અહીં આપણે પ્રેક્ટિસ માટે સરળ 5 ખાલી જગ્યા જોઈએ તો પહેલો સ્પેલિંગ છે બેગ, BAG। બેગ એટલે થેલો। બેગના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર બ છે જે વ્યંજન છે, માટે તેની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું। અબેગનો અર્થ થાય છે એક જ થેલો। બીજો સ્પેલિંગ છે કપ। કપના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર ક છે જે પણ વ્યંજન છે, માટે આપણે કપની આગળ પણ આર્ટિકલ એ જ મૂકીશું। ત્રીજો સ્પેલિંગ છે હેન। હેનના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર થાય છે હ જે પણ વ્યંજન છે, માટે આપણે એની આગળ પણ આર્ટિકલ એ મૂકીશું। ચોથો સ્પેલિંગ છે મેપ। મેપ એટલે નકશો। મેપના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર મ છે જે પણ વ્યંજન છે, માટે આપણે તેની આગળ આર્ટિકલ એ મૂકીશું। પાંચમો સ્પેલિંગ છે રેટ। રેટ એટલે કે ઉંદર। રેટના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર ર છે જે પણ વ્યંજન છે, માટે આપણે રેટની આગળ પણ આર્ટિકલ એ જ મૂકીશું। આ પાંચેય શબ્દોના ઉચ્ચારના પ્રથમ અક્ષર વ્યંજન છે, માટે દરેકની આગળ આપણે એ મૂક્યો છે। યાદ રાખો, સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર તેને લેવાનો છે, સ્પેલિંગનો પ્રથમ અક્ષર ધ્યાને લેવાનો નથી। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।